કોસાડ વેદાંત ટેક્સો 6 માં આગની ઘટના બની છે ત્યારે કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની આગના ધુમાડા 3 કિલોમીટર દૂરથી જોવા મળ્યા હતા। સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે તો વેસ્ટ પ્લાસ્ટિકના કચરામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। હોટફિક્સના વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરામાં આગ લાગવાની ઘટના બની હતી। કચરા નજીક ડીઝલ ભરેલું એક જનરેટર પડ્યું હતું તો લોકોએ સમય સૂચકતા વાપરી જનરેટર નજીકથી આગ ઓલવી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। રોજ મોટી માત્રામાં ટેક્સટાઇલ પ્લાસ્ટિક વેસ્ટ આ જગ્યા પર ઠાલવવામાં આવતો હોય છે છતાં જેપીસીબીના ખાડા કાન જોવા મળી રહ્યા છે। સુરતમાં પહેલાથી જ એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો ભયાવહ છે ત્યારે તેમ છતાં તંત્રના ખાડા કાન જોવા મળી રહ્યા છે। જેપીસીબી ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જાહેરમાં વેસ્ટેજ પ્લાસ્ટિક બાળી પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। તો કચરાના ઢગલામાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। બીજી તરફ સુરતની એર ક્વોલિટીની વાત કરવામાં આવે તો સુરતની હવા વધુ પ્રદૂષિત અત્યારે જોવા મળી રહી છે। અમદાવાદમાં ઓફિસ જતા યુવકને અકસ્માત નડ્યો ત્યારે એસજી હાઈવે ચારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા મોત નીપજ્યું છે। ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે। યુવકના મોતથી પરિવારમાં આક્રંદ છવા ખાનગી મૃતક ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી અને તેના માતા પિતા ગોધરા રહે છે। टक्कर मारीने जता हूँ જ્યારે આવ્યો ત્યારે પોલીસે એમ કીધું કે કોઈ વાહને એને ટક્કર મારીને જતું રહ્યું છે। મારી માંગ તો એમ છે કે સીસીટીવી બધા ચેક કરી અને જે પણ કંઈ વાહનવાળો હશે એને પકડીને લઈ આવો। ગાંધીનગરથી વાયએમસી સામે પ્રાઇવેટ જોબ કરે છે ત્યાં જતા હતા અને સવારે 7 વાગ્યા આસપાસ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલક એને ટક્કર મારી છે અને ટક્કર મારીને જતા રહ્યા છે। એ જે જગ્યાએથી સીસીટીવી કલેક્ટ થતા હોય છે એ જગ્યાએથી સીસીટીવી કલેક્ટ કરવાનું કામ ચાલુ છે અને આસપાસના લોકોની ફરી નબીરાઓ બેફામ બની ગયા છે। પૂરપાટ ઝડપે કાર હંકારી કાર ચાલકે અકસ્માત સર્જ્યો તો સ્વસ્તિક સોસાયટીમાં અકસ્માત સર્જાયો। કાળા કાચવાળી કાર ચાલકે અકસ્માત સર્જ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો કાર ચાલક અને તેના મિત્રો સ્થળ પર કાર છોડી ફરાર થયા। પોલીસ દ્વારા સીસીટીવીને આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। તો રાજકોટનો આ મામલો કે જ્યાં કાળા કાચવાળી જે ગાડી છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। બેફામ કાર હંકારવામાં આવી હતી અને ત્યારબાદ કાર ચાલક તેમજ કારમાં સવાર લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ટનકપુર હાઈવે પર એક દુર્ઘટના સર્જાઈ। એક કાર ગૌહનિયા તળાવમાં ડૂબી ગઈ હોવાની ઘટના બની તો કારમાં સવાર ચાલકને બચાવવા 2 વ્યક્તિઓ પાણીમાં કૂદ્યા હતા। ભારે હિંમત દાખવી 2 વ્યક્તિઓએ ચાલકને બચાવી લીધું તો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। તો ઉત્તર પ્રદેશનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં આખી ઘટનાનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આખી એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક કાર હતી તે ગૌહન્યા તળાવમાં ડૂબી ગઈ હતી। ત્યાંથી પસાર થતા જે લોકો છે તેમના દ્વારા મદદ કરવામાં આવી હતી। કારમાં સવાર ચાલકને બચાવવા માટે 2 વ્યક્તિઓ પાણીમાં કૂદ્યા હતા અને ભારે હિંમત દાખવીને આ 2 વ્યક્તિઓએ ચાલકને બચાવી લીધો હતો। આખી ઘટનાનો જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। દાહોદ લીંબડી ફ્યુઝન ફાઇનાન્સ કંપનીમાં ચોરીની ઘટના બની છે। 2 દિવસ અગાઉ ફાઇનાન્સ કંપનીની તિજોરીમાંથી 1,99,848ની ચોરી થઈ છે તો સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ કરતા અને ફાઇનાન્સમાં ફરજ બજાવતા હાલના અને અગાઉ નોકરી છોડી ગયેલ કર્મચારીઓની પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો છે। તપાસ કરતા આતિશ ભુરિયા નામના ઈસમે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે તો લીંબડી પોલીસે આરોપીની ધરપકડ કરીને રોકડ રકમ 1,99,848 હેલ્મેટ મોટરસાયકલ સહિત મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે।
જામનગરમાં વહેલી સવારે મકાનની છત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે ત્યારે કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં અચાનક જ મકાનની છત ઘસી પડી હતી। છત પડતા 5 લોકો તેમાં દબાઈ ગયા હતા। ફાયર બ્રિગેડે દોડી દબાયેલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। સદનસીબે જાનહાની ટળી ગઈ છે। 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા સાટીવાડ વિસ્તારમાં વહેલી સવારે એક મકાન છે તેની છત ધરાશાયી થઈ છે। ખૂબ જ જર્જરિત મકાન હતું। હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ। જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સાટીવાડ વિસ્તારમાં જે મકાન આવેલું છે, આ મકાનની અતિ જર્જરિત પેઢિયા પાપડીવાળી છત છે તે ધરાશાયી થઈ હતી। 5 લોકો છે એમાં ફસાયા હતા। આ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો છે એ વહેલી સવારે અહીં દોડી આવ્યો હતો। 3:45 વાગ્યાની આ ઘટના છે। અહીં જે પ્રકારે વાત કરવામાં આવે, રામ રાખે તેને કોણ ચાખે, એક બિલાડી છે તે બચી ગઈ છે, પરંતુ 5 લોકો છે તેમાં ફસાયા હતા, જેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। વહેલી સવારે સાટીવાડ વિસ્તારમાં જે પ્રકારની આ ઘટના ઘટી હતી તેને લઈને અહીં જુનવાણી મકાનનો એક ભાગ ધરાશાયી થતા એક બાળક ઈજાગ્રસ્ત થઈ છે ત્યારે ધોરાજીના ખાખરાપરા વિસ્તારની આ ઘટના સામે આવી છે। વહેલી સવારે અચાનક જુનવાણી મકાનનો એક ભાગ ધરાશાયી થયો તો ઈજાગ્રસ્ત બાળકીને ધોરાજી હોસ્પિટલ બાદ જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવી છે। સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને જાણ કરી છતાં ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ખાખરાપરા વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મકાનનો એક ભાગ તૂટી જવાની આ ઘટના સામે આવી છે, જેમાં બાળકી ઇજાગ્રસ્ત થઈ હોવાનો મામલો સામે આવ્યો છે। એમાં મેં તંત્રને જાણ કરી, ચીફ ઓફિસરને ફોન કર્યો, ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી, પણ અત્યાર સુધી તંત્ર પૂગ્યો નથી। અમે સવારથી હેરાન થઈએ છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે, પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી। એમાં તો આ બે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમાં ખાખરાપરા વિસ્તારમાં મકાનનો ભાગ હતો તે તૂટી પડ્યો હતો, જેના કારણે જે બાળકી ત્યાં આગળ હતી તે બાળકીને ઈજાઓ પહોંચી હતી। બીજી તરફ જામનગરનો એ મામલો સામે આવ્યો છે કે જ્યાં મકાનની જે છત છે તે ધરાશાયી થઈ અને જેના કારણે જે 5 લોકો હતા તે જે તૂટી ગયેલી દિવાલ હતી તેના નીચે દબાઈ ગયા હતા। ત્યારબાદ ફાયર વિભાગની ગાડીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મદદ કરવામાં આવી હતી। વધીએ તો સોના ચાંદીમાં ધરખમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે સોનું 1,35,700 અને ચાંદી 1,83,500 પર પહોંચી ચૂક્યું છે। રોકાણકારો માટે ખુશખુશાલ, કારણ કે જે સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અને આજના ભાવની જો વાત કરવામાં આવે તો આજે સોનું 1,35,700 પર પહોંચ્યું છે, જ્યારે ચાંદીનો ભાવ 1,83,500 પર પહોંચી ગયો છે। અરવલ્લીના ભિલોડામાં ફરી યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે। ખેડૂતો વહેલી સવારથી ખાતર લેવા માટે લાઇનમાં લાગ્યા છે તો એગ્રો બિઝનેસ સેન્ટરના ડેપો આગળ ખાતર માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે લોકો। ત્યારે ખાતર લેવા મહિલાઓ પણ કતારમાં જોડાઈ ગઈ છે। સતત 3જા દિવસે ખાતરની તંગીથી ખેડૂતો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે તો પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાવેતરના સમયે ખાતરની અછતથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે જરૂરિયાત મુજબ યુરિયા ખાતર નથી મળતું તેવી પણ રાવ ઉઠી છે। અમારે સવારે 7 વાગ્યાથી આવેલા છે ખાતર લેવા, પણ ખાતર અમને મળતું નથી। અમારે 4 થેલીનું ખાતર જોઈએ પણ 3 થેલી આપું છે। હવે એને અઠવાડિયેથી મોકરાળામાં ખાતર મળતું નથી। આમાં સવારની 6 વાગ્યાની આવેલી છું તો અમારા ગામે ત્યાં ખાતર મળતું નથી અને અમે ત્યાં અહીંયા લાઈનમાં ઊભા છીએ, ભિલોડા ખાતે આવ્યા છે તો અમારા ગામમાં ખાતર મળે તેવી માંગ છે મારી। ગીર સોમનાથમાં નથી ખૂટી રહી ખાતર માટેની લાઈન।
ચાલુ વર્ષે જાણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ પાક નુકસાનીની સહાયથી લઈને ખાતર બિયારણ સહિતની લાંબી કતારો જોવા મળી રહી છે. ગીર સોમનાથના માવઠાના કહેર બાદ ખેડૂતો હવે ખાતર માટે હેરાન થઈ રહ્યા છે. પહેલા DOP ખાતર માટે રજળપાટ કરી હવે યુરિયા ખાતર માટે વલખા મારી રહ્યા છે. સાથે જ સૂત્રાપાડાના પ્રાચીમાં ઘઉં, બાજરી, ચણા સહિતના પાક માટે ખાતરની જરૂરિયાત છે. તેથી ખેડૂતો ખાતર માટે લાંબી કતારો લગાવી રહ્યા છે, પરંતુ પૂરતું ખાતર મળતું નથી. જોકે ડેપો મેનેજરના જણાવ્યા મુજબ ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે, પરંતુ ખેડૂતો ખોટી ઉતાવળ કરી અને લાંબી કતારો લગાવી રહ્યા છે. બીજી તરફ ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે ખેડૂતો પાસેથી ફિંગર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને ફિંગર ન આવવાને કારણે આજે ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે. રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે લાંબી કતાર જોવા મળી રહી છે. જન્મ મરણ નોંધણી શાખામાં અરજદારોની ભીડ જોવા મળી રહી છે, તો અધિકારીઓ BLAની કામગીરી સોંપતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જન્મ મરણના દાખલા માટે હવે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. જન્મ મરણ નોંધણી શાખામાં અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે, તો અધિકારીઓ BLOની કામગીરી સોંપાતા હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટના ગોંડલમાં 4 કેન્દ્ર પર મગફળી ખરીદી બંધ અને જામવાડી તેમજ બિલિયાળા અને કોલીથડ સહિતના કેન્દ્ર બંધ હાલતમાં, ત્યારે જિગીશા પટેલના વિરોધમાં ખરીદી બંધ કરવામાં આવી છે. ખોટી રીતે દખલગીરી કરતા હોવાનો સંચાલકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા જિગીશા પટેલ ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતા. એક યુવાનને બાર મારવાના આક્ષેપો પણ લાગ્યા હતા અને સરપંચ તેમજ ગણેશના માણસો પર મારવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગૌચર જમીન કપાતમાં જતા 3 ગામના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સાસણ-ગીરના રસ્તાને લઈ વિવાદનો વંટોળ ઉભો થયો છે. મેંદરડાથી સાસણ જતા સ્ટેટ હાઈવેને પહોળો કરવામાં જતી કપાત જમીનને લઈ વિવાદ સર્જાયો છે. ત્યારે ગુંદાળા, ઝીંઝુડા અને નતાડિયા તેમજ અનેક ગામના લોકોએ વન વિભાગને જમીન ન આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. ની જમીન 1 ઇંચ અમે જંગલ ખાતામાં આપવા માંગતા નથી, અને આ લોકોએ એની રીતે સર્વે કરે અભયારણ્યમાં આપવા માંગે છે કલેક્ટર, પણ અમારે 1 ઇંચ આપવાની નથી. શું કરશું? અમારા આખા ગામનો વિરોધ છે, અને અમારા માલઢોર ક્યાં ચારવા જવા? કોઈ એમ કે છે કે સાસણ વાળો રસ્તો પ્રવાસી માટે પહોળો કરવો છે, એના માટે તમારી જમીન એ અમે લઈ લેવા માંગીએ છીએ. તો એનો મતલબ એમ થયો કરે કોઈને ભોગવે કોઈક બીજા. આ અમારા ઘરમાં 2000 જેટલા પશુ છે, બાજુમાં ઝીંઝુડા ગામ છે એનું પણ અમારું સહિયારું છે, એના પણ 2000 એટલે 5000 જેવા પશુ હવેથી ફોરેસ્ટ લોકો અંદર નહીં આવવા દે. તો એનો જવાબદાર કોણ? ભોગ આવ્યું છે અમારા ગામમાં ગૌશાળાની, તે કાયમ માટે અહીંયા સરવા આવે છે, અને અમારા ગામના ભરવાડ લોકો છે એની ભેંસું આન તેન છે બધું અહીંયા સરવા આવે છે. બરાબર છે, એટલે કમસે કમ અમારા ગામમાં 230 થી 40 ઢોર છે, એ કાયમ માટે આની ઉપર નિર્ભર છે. 2000 બકરા છે, બરાબર છે, અને 2000 જેવા બકરા છે તે બી આની ઉપર નિર્ભર છે. અમારી કાલે સવારે ફોરેસ્ટરમાં જમીન જાય અભયારણ્યમાં તો અમારા ઢોરનું દુઃખી થઈ જાય એમ છે, તો અમારું ગામ જાહે ક્યાં એમ? મેંદરડાથી સાસણ તરફ જતો રસ્તો જે સ્ટેટ હાઈવેને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને ગીર સિંહ દર્શનના માર્ગ તરીકે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગના ઇજનેરે રસ્તાને પહોળો કરવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવી લીધી હતી. વન વિભાગને આપવાની થતી જમીન ગૌચરની હોવાથી 3 ગામના ખેડૂતો અને લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જમીન અમે જંગલ ખાતાને 1 ઇંચ આપવા માટે તૈયાર નથી. આ રસ્તાને પહોળો કરવા માટે આશરે 2.5 હેક્ટર જેટલી જમીનની જરૂરિયાત હતી, જેથી તે જમીન અન્ય રેવન્યુ જમીનમાંથી વન વિભાગને વળતર વનીકરણ માટે તબદીલ કરવાની થાય છે. જે માટે કલેક્ટર સાહેબ દ્વારા મેંદરડા તાલુકાના તેજાટીંબી ગામની જમીનને આઈડેન્ટિફાઈ કરી તેની માપણીના હુકમ કરવામાં આવેલ હતા. જે માપણીની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગયેલ છે, તેમજ સરકારશ્રીમાંથી બહાલી મળીએ આ જમીન વન વિભાગને તબદીલ કરવામાં આવશે. ગામ આખું મારી પાસે આવ્યું છે, અને અમારા ગૌચરની જમીન જો અમારામાં તે કદાચ ફોરેસ્ટમાં જાય તો અમે 1 પણ ઇંચ આપવા તૈયાર નથી, અને એમ છતાંય કાંઈ પણ થશે અને ધરાર જો લઈ જાય તો આકરની વિધિ અમે અમારી રીતે કરશું, અને અમે આખા ગામની અંદર
અમે સત્યાગ્રહ માથે ઉતરશું. હું સરકારને લેખિત અને મૌખિક સોમવારે રજૂઆત કરવાનો છું કે આ જગ્યાને બદલે બીજે કોઈ જગ્યાએ જ્યાં તકલીફ ન હોય એવી જગ્યા ફાળવવામાં આવે. રોડ બનવો જોઈએ એ લોકોના સુખાકારી છે, એમાં અમારી સહમતિ છે, રોડ બનવો જ જોઈએ. પણ આ જગ્યા જે છે એ ગૌસર છે, આજુબાજુના 5 ગામોની ગાયો જ્યાં સરતી હોય એ એક જ ગૌસર એવું છે કે ત્યાં સામાન્ય રીતે લોકો ગૌસરો ગાયો ચરાવતા હોય, અને એ જ્યાં ધાર આપી દેવાની વાત હોય તો ત્યાં ફોરેસ્ટની હદ વધી જતી હોય ત્યારે આજુબાજુના ગામોને